શ્રી રામજી મંદિરમાં શ્રી ચાર ભુજાજી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન। ભગવાન ચાર ભુજાજીની સાથે પૂજ્ય ગોપાલ મહારાજ અને પૂજ્ય રામાનંદજી સ્વામીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન। આ મહોત્સવ 4 દિવસ યોજાશે, જેમાં અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવશે। મહોત્સવના 4 દિવસ દરમિયાન મહાયજ્ઞનું આયોજન। આ યજ્ઞ 4 દિવસ યોજાશે। 28/4/2025 સોમવારના રોજ શ્રી સંતરામ મંદિરના મહંત પૂજ્ય રામદાસજી મહારાજના હસ્તે ધ્વજારોહણ થશે। મહોત્સવના અંતિમ દિવસે શ્રી રામજી ભગવાનની વિરાટ શોભાયાત્રા નડિયાદ નગરમાંથી પ્રસ્થાન કરશે। આ વિરાટ શોભાયાત્રામાં ઇન્દોર, ઉજ્જૈન, મહારાષ્ટ્ર, હરિદ્વાર, અયોધ્યા, બનારસ વગેરે સ્થાનથી પરમ પૂજ્ય સંતો, મહંતો, મહામંડલેશ્વરો જોડાશે। અલગ અલગ સમાજના આગેવાનો, ભજન મંડળીઓ તથા સનાતન શ્રી રામ ભક્તો જોડાશે। મહોત્સવના અંતિમ દિવસે સવારે ભગવાન શ્રી ચાર ભુજાજીની પ્રાણ પ્રતિષ્ઠા થશે। સમગ્ર મહોત્સવનો કાર્યક્રમ સંતરામ મંદિરના પટાંગણમાં યોજાશે। આ પ્રસંગે બજરંગ દળના સભ્યો કેતનભાઈ પટેલ તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ હાજર રહ્યા। રામજી મંદિરના મહંત પૂજ્ય મહાવીર દાસજીએ સમગ્ર નડિયાદની જનતાને ભાવભર્યું આમંત્રણ। શ્રી રામજી મંદિર નડિયાદની અંદર આ રામજી મંદિરને 51 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે તેના ભાગરૂપે શ્રી રામજી મંદિરમાં શ્રી ચાર ભુજાજી ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સાથે સાથે આ મંદિરના પરમ પૂજ્ય ગુરુજી એવા પરમ પૂજ્ય ગોપાલદાસજી મહારાજ અને પરમ પૂજ્ય સ્વામી રામાનંદજીની મૂર્તિની સ્થાપના કરવા માટેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। આયોજન કેવું રહેશે, કેટલા દિવસ ચાલવાનું છે? આવતીકાલ બપોરે 4 વાગે એટલે કે 27 તારીખથી 30 તારીખ એવા 4 દિવસ આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનો રાખવામાં આવેલો છે। આવતીકાલે બપોરે 4 વાગે યજ્ઞની શરૂ થશે। યજ્ઞ સંતરામ મંદિરનું જે ચોગન જે છે યોગખંડ નંબર 8 તેમાં યજ્ઞ શરૂ થશે। પરમ દિવસે એટલે કે 28 તારીખે સવારે 8 વાગે શ્રી રામાનંદ પંથના અખિલ ભારતીય અધ્યક્ષ એવા પરમ પૂજ્ય મધ્વાચાર્યજી મહારાજની સાથે સાથે નૈમિષારણ્ય, દેહરાદૂન, હરિદ્વાર, અયોધ્યા, ઇન્દોર, ઉજ્જૈનથી પણ પરમ પૂજ્ય સંતો, મહંતો અને મહામંડલેશ્વરોની પધરામણી નડિયાદમાં થઈ રહી છે। તે દિવસે સાંજે 8 વાગે યજ્ઞ વિરામ લેશે અને બીજે દિવસે સવારે એટલે કે 29 તારીખે સવારે ફરીથી 8 વાગે યજ્ઞ શરૂ થશે અને એ દિવસે સવારે 10 વાગે નડિયાદ રામજી મંદિરથી નડિયાદ નગરની અંદર શ્રી ચાર ભુજાજી ભગવાનની સાથે સાથે પૂજ્ય સંતો, મહંતો, બીજા જે રામ ભક્તો જે છે તે રામ ભક્તોની સાથે સાથે મહિલા મંડળો કે જે ભજન મંડળો ચલાવે છે, જે યુવાનો જે છે, અલગ અલગ સમાજના જે આગેવાનો છે, એ પ્રકારની એક વિરાટ નગર યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। એ જ દિવસે સાંજે શ્રી સંતરામ મંદિરના પ્રાંગણમાં આ જ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને વસોની બાજુમાં આવેલ દેવા ગામના ઠક્કર પરિવારના જે યુવાનો જે છે તે યુવાનો દ્વારા સંગીતમય શ્રી હનુમાન જંજીરાનો કાર્યક્રમ છે અને 30 તારીખે બપોરે 12:39 ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે અને 30 તારીખે 4 વાગે યજ્ઞનું સમાપન થશે, પૂર્ણાહુતિ થશે।